નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। કેનેડા અમેરિકા કરતાં 1,51,150 ચોરસ કિલોમીટર ક્ષેત્રફળમાં મોટું છે। તેવામાં અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવા માંગે છે। નાટોની રચના 1949માં બીજા વિશ્વયુદ્ધ પછી થયેલી। તેની રચના પછી નાટોએ જાહેરાત કરી હતી કે જો ઉત્તર અમેરિકા અથવા યુરોપના સભ્ય હોય એવા કોઈ પણ દેશ પર હુમલો થશે તો સંગઠનમાં સામેલ તમામ દેશ તેને પોતાના પર હુમલો ગણશે। નાટોમાં સામેલ તમામ દેશ એકબીજાની મદદ કરશે। ટ્રમ્પ એવું નથી કહી રહ્યા કે તેઓ કેનેડાને બળજબરીથી અમેરિકામાં ભેળવી દેશે, પરંતુ ત્યાંના નેતાઓ અને લોકોને તેઓ અપીલ કરી રહ્યા છે કે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનાવવું જોઈએ। જો બંને દેશે એક થવું હશે તો તેના માટે કાયદાકીય અને બંધારણીય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડે છે। કેનેડિયન ન્યૂઝ વેબસાઇટે લખ્યું છે કે મૂળ મુદ્દો એ છે કે બંધારણીય રીતે કેનેડામાં રાજાશાહી છે અને અમેરિકા એક પ્રજાસત્તાક છે। જો તમે રાજાશાહીને પ્રજાસત્તાકમાં રૂપાંતરિત કરવા ઈચ્છો છો તો તમારે રાજાના કાર્યાલય સાથે વ્યવહાર કરવો પડશે। આ મામલાને કેનેડા એક્ટ 1982ની કલમ 41 હેઠળ જોવાનો રહેશે, જેના માટે બંધારણમાં સંશોધન કરવું પડશે અને સમગ્ર વ્યવસ્થા બદલવી પડશે। તો આ અંગે વેસ્ટર્ન યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સના પ્રોફેસર મેથ્યુ લેબોએ કહ્યું છે કે અમેરિકામાં નવું રાજ્ય ઉમેરવા માટે હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ અને સેનેટ બંને દ્વારા ઠરાવ પસાર કરવો પડશે। લેબો કહે છે કે મને નથી લાગતું કે કેનેડાના કિસ્સામાં કોઈ યુદ્ધ થશે। જો કેનેડિયનો અમેરિકાનો ભાગ બનવા માંગતા ન હોય તો મને ખબર નથી કે ત્યાં બીજી કઈ રીત હશે। એવું કહેવાય છે કે છેલ્લો ઉપાય એ હશે કે બંને દેશો વચ્ચે સારો આર્થિક સોદો થાય, એવી આર્થિક સમજૂતી જેમાં ટ્રમ્પને લાગશે કે તે અમેરિકાના હિતમાં છે। અમેરિકાના સેન્સસ બ્યુરો અનુસાર ઓક્ટોબર 2014 સુધીમાં કેનેડા સાથેના દ્વિપક્ષીય વેપારમાં અમેરિકાને $50 અબજ વ્યાપારી ખાતી હતી। અમેરિકા સૌથી વધુ ક્રૂડ ઓઇલ કેનેડામાંથી આયાત કરે છે। જો કેનેડિયન તેલ દૂર કરવામાં આવે તો અમેરિકન વેપાર સરપ્લસમાં રહેશે। ટ્રમ્પ આ વ્યાપારી ખાદ્યને અમેરિકા તરફથી કેનેડાને અપાયેલી સબસિડી તરીકે બતાવે છે। ટ્રમ્પે કહ્યું હતું કે ગયા વર્ષે અમેરિકાએ કેનેડાને $100 અબજ સબસિડી આપી હતી। જો કે 2023માં અમેરિકાની કેનેડા સાથેની વ્યાપારી ખાદ્ય $67 અબજ હતી। ટ્રમ્પે નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી જીત્યા બાદ કેનેડા પર 25% ટેરિફ લગાવવાની ધમકી આપી હતી। આ ચેતવણી બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડો ટ્રમ્પને મળવા અમેરિકા ગયા હતા। આ બેઠક બાદ જ ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય કહેવાનું શરૂ કર્યું હતું। શરૂમાં ટ્રમ્પની આ વાતને કેનેડિયન નેતાઓએ ગંભીરતાથી ના લીધી। ટ્રમ્પની ચેતવણી અને આવા નિવેદનોની અસર એ થઈ કે કેનેડાના નાણામંત્રી ક્રિસ્ટિયા ફ્રીલેન્ડે રાજીનામું આપી દીધું હતું અને આખરે જસ્ટિન ટ્રુડોએ પણ રાજીનામું આપવાની જાહેરાત કરી દીધી। તેમ છતાં ટ્રમ્પ અટક્યા નથી અને કેનેડાને અમેરિકન રાજ્ય બનાવવાના વિચારનું પુનરાવર્તન કરતા રહ્યા। પણ હવે કેનેડાના નેતાઓ ટ્રમ્પને સીધો જવાબ આપી રહ્યા છે। એક અમેરિકન મીડિયા અહેવાલ મુજબ કેનેડા હોય, પનામા હોય કે ગ્રીનલેન્ડ હોય, ટ્રમ્પ પોતાની તરફેણમાં સોદો કરવા માંગે છે। કેનેડામાં એક સંસ્થા છે જે લેઝર પોલ ડેટા એકત્રિત કરે છે। જ્યારે ટ્રમ્પે કેનેડાને અમેરિકાનું 51મું રાજ્ય બનવાની ઓફર કરી ત્યારે લેઝર પોલે કેનેડાની અંદર એક સર્વે હાથ ધર્યો હતો કે કેનેડિયન લોકો અમેરિકામાં જોડાવા ઈચ્છે છે કે કેમ। તો લેઝર પોલમાં માત્ર 13% કેનેડિયન નાગરિકોએ જ કહ્યું કે તેઓ અમેરિકન સ્ટેટ બનવા માંગે છે। કુલ 87% લોકોએ ટ્રમ્પના વિચારને નકારી કાઢ્યો હતો। તો લેઝરે 6 થી 9 ડિસેમ્બરની વચ્ચે આ મતદાન કર્યું હતું।